અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પર હાઇડ્રા ક્રેનના ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટમાં લેતા બાળકીને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રેન ચાલક અકસ્માત સર્જીને ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સર્વિસ રોડ પરથી પૂર ઝડપે દેસાઈ પેટ્રોલ પંપ તરફ આવી રહ્યો હતો। દરમિયાન દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડની બાજુમાં ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષની દીકરી સલોમી સર્વિસ રોડ ક્રોસ કરી રહી હતી। તે દરમિયાન પૂર ઝડપે આવતા હાઇડ્રો ક્રેનના ચાલકે સલોમીને અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી, જ્યારે હાઇડ્રા ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હાઇડ્રો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।